સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જેમાં પવિત્ર ગોમતી તળાવ ભગવાન અહીં રોકાયા હોવાથી અનેરું મહત્વ રહેલું છે। ભાવિક ભક્તો નૌકા વિહાર કરી ગોમતી પ્રદક્ષિણા કરતા હોય છે, પણ તંત્રની બેદરકારી છેલ્લા 1 વર્ષ ઉપરાંત અહીં જય માતાજી નૌકા વિહાર ચલાવનારને કોઈ પણ અધિકૃત કાગળો વગર પરવાનગી અપાઈ હતી। તેની પાસે ન તો બોટિંગ કરનાર મુસાફરો માટે વીમો, ન તો લાયસન્સ, ન તો અનુભવ, આમ સામાન્ય જનતાના જીવ જોખમમાં મૂકીને કમાવાની પ્રવૃત્તિ કરી રહ્યા હતા અને છેલ્લા 1 વર્ષથી આ ગેરકાયદેસર જય માતાજી નૌકા વિહાર બંધ છે, પણ હજી સુધી તંત્ર દ્વારા ખસેડાયા નથી। ખખડધજ હાલતમાં તારાપા જોવા મળ્યા છે। આ તારાપા પર સહેલાણીઓ પડાવી રહ્યા છે સેલ્ફી ફોટા, તો પોતાના જીવને જોખમમાં મૂકીને પડાવી રહ્યા છે ફોટોઝ, તેવું પણ અહીં જોવા મળ્યું છે।